ફ્રેન્ડ્સ, હું છું પલક. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. હોળી આવવાની છે અને બધાનો જ ઉત્સાહ કહી શકાય એટલો બધો છે, કારણ કે આજે આ વખતે ઘણા વર્ષો પછી આપણે હોળીનું ધૂમધામથી ઉજવણી કરવાના છે. અને જ્યારે ઉજવણી થતી હોય ત્યારે હોળીના મિષ્ટાન તો બનવા આવશ્યક છે. એટલે હોળી માટે જે ખાસ મીઠાઈઓ બનતી હોય છે એ તો બનાવવી જ પડે. તો આજે હોળી સ્પેશિયલ મીઠાઈ લઈને આપણી સાથે આવ્યા છે રીમાબેન પટેલ. આવો એમને બોલાવી લઈએ. કેમ છે? મજામાં? એકદમ મજામાં. હોળી આવે છે એટલે હોળીને લઈને આપણે દર્શકો માટે કંઈક સ્પેશિયલ મિષ્ટાન બનાવવાનું છે. ચોક્કસ. તો અમારા દર્શકો માટે તમે કયું મિષ્ટાન લઈને આવ્યા છો? આપણે ઘઉંના લોટના લાડુ. અરે વાહ! એટલે હોળી હોય એટલે લાડવા તો અચૂક બને જ. એટલે એવા સરસ મજાના હોળી સ્પેશિયલ લાડવા બનવાના છે આજે. તો એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે? ઘઉંનો કકરો લોટ, પછી બુરું ખાંડ, પછી ગરમ પાણી એમાં જોશે, પછી કાજુ, દ્રાક્ષ સૂકી, પછી પાછા સાકર કહેવાય છે એને, એ ખસખસ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ઘી. ઓકે, તો સરસ મજાના હોળી સ્પેશિયલ લાડવા બનવાના છે. એના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીશું. ચોક્કસ. પહેલાં આપણે એને લોટ બાંધીશું. પહેલાં આપણે ઘીથી મોવણ નાખવાનું છે. ઘઉંનો કકરો જે લાડવાનો લોટ કેટલો લીધો છે આપણે અત્યારે લોટ? 300 ગ્રામ જેટલો. પછી આપણે મુઠ્ઠીથી ભરીએ તો જેટલી મુઠ્ઠી ભરાય ને એટલા લાડવા થાય. એક મુઠ્ઠી ભરીએ તો એક લાડવો થાય, 2 મુઠ્ઠી ભરીએ તો 2 લાડવા થાય. એવી રીતે એનું માપ છે. આમ 300 ગ્રામ લોટ અને 150 ગ્રામ ખાંડ. ઓકે. એટલે જ્યારે બહુ બધા ક્વોન્ટિટીમાં આપણે લાડવા બનાવીએ ને પછી આપણે એને ગણતરી કરવી, કેમ કે કેટલા લાડવા કરવા છે તો આવડી જ થાય માપ એનથી. કારણ કે 10 લાડવા કરવા હોય તો પછી અંદાજ ના આવે કે કોઈ 500 લોટ લઈ લે બહુ વધી જાય. આ મુઠ્ઠીથી એક એક લઈએ તો એવી રીતે લાડવા આપણા ગણતરી ના થાય. જેટલો લોટ લઈએ એટલું ઘી જોઈએ. ઓકે. અને ખાંડ અડધી જોઈએ એમાં. એટલે આપણે 300 ગ્રામ લોટ લીધો છે અને 150 ગ્રામ જેવી ખાંડ. એ હું માપ બતાવીશ આગળ કે કેવી રીતે લેવાનું. એટલે 300 ગ્રામ લોટ છે તો આપણે ત્યાં 300 ગ્રામ જેટલું ઘી લીધું છે. હા, 300 ગ્રામ. એટલે તળવા માટે જુદું થશે, પછી એ અંદર આપણે લઈ લઈશું. જો આટલું ઘી નાખવાનું મોવણમાં. હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. આપણે ભાખરી જેવો જ બાંધવાનો છે, એટલે ઢીલો ના થવો જોઈએ. હોળી આવે ને એટલે બધાના ઘરે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનતી હોય છે ને એમાં સૌથી ટોપ ઉપર હોય લાડવા. અને લાડવા એ એવી વસ્તુ છે કે ખાલી હોળી નહીં, કોઈ પણ તહેવાર હોય એટલે આપણા ગુજરાતીઓમાં તો આ ઘઉંના કકરા લોટના જે હોય, બાબરી હોય, ગણેશ ચતુર્થી હોય, એમાં લાડવા તો હોય જ. પ્રસાદમાં બધે જ લાડવા વપરાય. ઘણા લોકો તૈયાર લાઈને ખાય છે, કોઈ નહીં આવડતા, પણ આ રેસીપી જોઈને બધા શીખજો. આપણે અત્યારે લાડવામાં ખાંડનો ઉપયોગ કર્યો છે. ઘણી જગ્યાએ ગોળનો ઉપયોગ પણ થતો હોય છે. એને પાયો કરીને પછી ગોળ કરવો પડે અને એ થોડા શ્યામ પડતા થાય જ્યારે તમે ગોળનો ઉપયોગ કરો ને એટલે પાયો કરે ને એટલે સહેજ શ્યામ પડે. આ એકદમ વ્હાઈટ લાડવો બરાબર. હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે, એના મુઠ્ઠિયા વાળી દઈશું. કોઈ પણ પ્રસંગ હોય ને જ્યારે લાડવા બનવાના હોય ને તો ખાસ આગલે દિવસે રાત્રે લાડવાનો પ્રોગ્રામ થાય. એટલે જો સવારે પ્રસંગમાં લાડવા જોઈતા હોય તો બધી ઘરની લેડીઝ ભેગી થઈને રાતના સમયે આવી રીતે લાડવા બનાવવાનો પ્રોગ્રામ હોય. આ હોળીમાં તો હોળી ભૂખ્યા રહે એટલે સાંજે પછી લાડવા બધા જ બનાવતા જ હોય છે. બરાબર છે. હવે આ થઈ ગયા છે. હવે આપણે ઘી મૂકી દઈએ. ઓકે. આમાં તેલમાં તળવું હોય તો તળાય, એવું ઓકે છે નહીં, પણ ઘીમાં સારા લાગે. જો પલક, હવે ઘી ગરમ થઈ ગયું છે. આપણે મુઠ્ઠી અંદર તળી નાખીશું. આપણે એને ફાસ્ટ ગેસ ઉપર જ તળવાના છે. હા, ફાસ્ટ ગેસ ઉપર તળવાના છે. બંને બાજુ થોડાક લાઇટ બ્રાઉન જેવા થઈ જાય. એકદમ ગુલાબી જેવા થઈ જાય ને એવા કરવાના. અંદર કાચા ના રહેવા જોઈએ. ફેરો કરે એટલે એક સરખો જ કલર થઈ જાય. એટલે એને સતત ફેરવતા રહેવાનું. નહીં તો એક સાઈડ પર લાલ થઈ જાય, બીજી બાજુ કાચા રહે.
આમાં લોટ કકરો લેવો જરૂરી છે. ઓકે. નહીં તો ઝીણો લઈએ ને તો ચીકાશ થાય. એમાં ઘઉં આપણે આવા લઈએ તો આપણે જ્યારે લાડવા માટે ઘઉં લેતા હોઈએ છીએ તો એના કોઈ ખાસ પ્રકારના ઘઉં લેવા જરૂરી છે? હા, એમાં જો દાઉદ ખાનીના ઘઉં હોય ને તો લાડવા એકદમ મસ્ત થાય. એની મીઠાશ જ જુદી આવે. પણ અત્યારે બધાને ઘેર નથી જ હોતા દાઉદ ખાની. પણ જેના ઘરમાં હોય ને તો દાઉદ ખાનીનો લાડવો બનાવજો એકવાર. અને ચોખ્ખા ઘીમાં એટલે લાડવાની મજા જ સરસ આવે. અને આને બરાબર તળવું, કારણ કે પછી જો કાચું રહી જશે તો લાડવામાં મજા આવે. કલર જ લાડવાનો નહીં આવે, વ્હાઈટ રહે. સહેજ બદામી રંગનો થાય ને એટલે લાડવો આમ પાક્કો લાગવો જોઈએ. અમારે તો વર્ષમાં 2-3 વાર તો લાડવા બનાવવાના જ. અને લાડવા એવી વસ્તુ છે કે બહુ જ ટ્રેડિશનલ, અને ગુજરાતીઓમાં બહુ વર્ષોથી આપણે બધા જ પ્રસંગ હોય કોઈ પણ તો લાડવા એ બહુ જ કોમન હોય. કોઈના પણ ઘરે તમે જોઈ લો કે લાડવા જે છે એ બધા જ પ્રસંગમાં બનતા જ હોય. અને મોટા ભાગે કેવું છે કે અત્યારે આપણે એટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ તો મોટા ભાગે બધા બહારથી મંગાવતા હોય છે. પણ આવી રીતે જો ફટાફટ થઈ જતા હોય તો આપણે ઘરે જ બનાવવા જોઈએ. અને ચોખ્ખા ઘીમાં સરસ આપણે ઘરે બનાવીને ખવડાવીએ તો બહુ મજા પડી જાય. અને આમાં જ્યારે આપણે એના મુઠિયા વાળતા હોય છે ત્યારે એમાં કોઈ ધ્યાન રાખવાનું કે બહુ પતલા નહીં, બહુ જાડા નહીં? ઢીલો ના થઈ જવો જોઈએ, ભાખરી જેવો રાખવાનો. ઓકે. ઢીલો થઈ જશે ને તો અંદર પછી ચડતા વાર લાગે ને પછી મજા નહીં આવે. ભાખરી જેવો બાંધવાનો, મુઠ્ઠી વરે ને એટલું રાખવાનું. આમાં બીજું કંઈ માપનું એવું નથી. આપણે લાડવો હું હમણાં બતાવીશ કે કેટલી ખાંડ એવી જ લે તો વાંધો નહીં. અને માપથી કરે તો લાડવો સરસ જ થશે. સરસ ડાર્ક બ્રાઉન થઈ જાય. આવા જ કરવાના. પછી બુરું ખાંડ આવશે એટલે વ્હાઈટ થવાના જ છે. પછી તમે વ્હાઈટ રાખો ને અને પછી બુરું ખાંડ નાખો એટલે એકદમ પછી કલર જ ના લાડવાનો લાગે આપણને. જો પલક, હવે આ મુઠિયા તરાઈ ગયા છે. હવે ઠંડા થાય ત્યાં સુધી રાહ જોઈએ. થોડા ગરમ હોય એટલે આને મસરી નાખવાના. એટલે એકદમ ઠંડા નહીં થવાના, થોડા ગરમ રાખવાના. એટલે શું ભૂકો થઈ જાય સારો. બહુ ઠંડા થઈ જશે તો ઉપરનું પડ કડક થઈ જશે રે. ઘણા લોકો મિક્સરમાં કરે પણ મિક્સરમાં કરવાથી ચીકાશ પકડાઈ જાય અને એકદમ ઝીણું થઈ જાય. પણ આવી રીતે જ કરવાનું હાથથી. થોડું થોડું લેતું જવાનું, હાથથી દબાવતું જવાનું. છેલ્લે એમ થાય કે થોડું ચાળ્યા પછી ઉપરનું કડક રહે તો ખાણીમાં ટીચી નાખો ને તો એકવાર ચાલે. પણ મિક્સરમાં નહીં કરવાનું. એટલે જો વધારે તળાઈ ગયા હશે ને તો બરાબર એના એ નહીં થાય, કારણ કે એકદમ કડક કડક થઈ જશે ઉપરથી. હા, થોડો ગરમ હશે ને એટલે આવું ભૂકો થઈ જ જશે. બહુ ઠંડા થઈ જાય ને તો ઉપરનું કડક થઈ જાય તો વાર લાગશે. જો હવે થઈ જવાય. હવે આને ચાળી લઈશું આપણે. હાથથી એકદમ જેટલું થાય એટલું એકદમ હાથથી જ કરવાનું, જેટલું થાય ને એટલું. પછી આપણે ચાળીને ઉપર રહે થોડું એ ખાંડી નાખવાનું ખાયણીમાં. બરાબર છે. હવે આપણે એને ચાળી નાખીશું. આ છે ને ઘઉં આપણે ચાળીએ ને એ જ ચાયણું લેવાનું. ઓકે. ઝીણો નહીં લેવાનો. ઝીણો લેવાથી ચીકાશ આમ બહુ ઝીણો લોટ પડશે. આ થોડો મોટો દાણો હોય ને એવી રીતે લેવાનો. હવે આ રહ્યું છે ને એ આપણે ખાયણીમાં ટીચી નાખીશું. જો પલક, હવે આપણે ચાળી નાખ્યો છે. કેટલો કકડો લોટ છે ને, એકદમ સરસ. હવે આપણે એનું માપ બતાવું. આવી રીતે લેવાનું. 1 વાટકી. હવે આપણે 2 વાટકી થયું ને તો 1 વાટકી જ ખાંડ નાખવાની. ઓકે.
એટલે એનું માપ સરસ થઈ જશે. એટલે જેટલું આપણું ચૂરમું તૈયાર થાય એનું અડધું અડધું જ. 2 થયું ને, હવે 1 વાટકી આપણે ખાંડ નાખીશું, બુરું ખાંડ. એટલે આમાં સ્પેશિયલ બુરું ખાંડ જ વપરાય. બરાબર. ઓકે. હવે એની અંદર આપણે કાજુ નાખીશું, સૂકી દ્રાક્ષ થોડી નાખીશું, ઇલાયચી પાવડર. આ બધું એઝ પર ટેસ્ટ, જેને જેટલું ભાવતું હોય એટલું નાખી શકે. પછી આ જાયફળ, આ પાસા સાકર છે. એટલે જ્યારે લાડવો બન્યો હોય ને એને ખાવામાં જે વચ્ચે ક્રંચ આવે તો મજા આવે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. જો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે. ઘણા લોકો દૂધ નાખતા હોય છે કે આમ બાંધવા માટે, પણ દૂધ નહીં નાખવાનું. દૂધ નાખવાથી છે ને લાડવો ખરાબ જલ્દી થઈ જાય. એટલું ઘી જેટલું અંદર પીવે ને એટલું નાખવાનું. હવે આપણે ઘી તરેલું હતું એ જ લઈ લઈશું. લાડવા તર્યા હતા એટલે એ જ એનું જ છે ઘી. આમાં મુઠ્ઠી ભરે એટલું ઘી નાખવાનું, એનું માપ નહીં. હા, એટલે જેવી રીતે તમારા ઘઉં જે પ્રકારના હોય અને તમારું જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે લાડવો વળવો જોઈએ. આપણે અંદર થાળી મૂકીએ ને તો ભૂકો ના થઈ જવું એટલું ઘી જોઈએ. એટલે એકલા ઘીના લાડવા કહેવાય. અને આ લાડવા કેટલા દિવસ સુધી સારા રહે? અઠવાડિયા સુધી. ઘણા લોકો શું 2-3 ચમચી દૂધ નાખતા હોય કે લાડવો જલ્દી બંધાઈ જાય. પણ દૂધના લીધે પછી બહુ દિવસ સુધી સારા ના. દૂધ તો ના સારું લાગે. એમાં ઘી ઓછું જરૂર પડે દૂધ નાખીએ ને આપણે તો. એટલે 500 લોટ હોય તો 500 ઘી જાય છે. એટલે આનું આપણે એક આઈડલ માપ કહેવાય તો જેટલું આપણે ઘઉંનો લોટ હોય એટલું ઘી અને એનાથી અડધી ખાંડ. પહેલેથી ઘી વધારે નહીં વેડી દેવાનું, જેમ નાખતું જવાનું મસળતું જવાનું. ઘી વધી જશે તો ઢીલા તો લાડુ જ નહીં વળે. જેમ ઘી ને બધું પાણી ખાંડ ઓગળે ને એમ લાડવો વળશે. આપણી ગરમીથી ખાંડ થોડી ઓગળશે. અને આમાં આપણે જે સાદી રેગ્યુલર ખાંડ એ ના યુઝ કરી શકીએ. આપણે આની અંદર બુરું ખાંડ જ વપરાય. આમ વાળતું જવાનું. હજુ ઘી જરૂર પડશે. છૂટા પડી ગયું. અને લાડવો છે બરાબર ઘી વાળો ના હોય તો ખાવાની મજા જ ના આવે. હજુ આમાં જો આપણે થાળીમાં મૂકીશું વેરાઈ જશે તો હજુ ઘી નાખવું પડશે. અને ગોળ થશે તો નહીં નાખવું પડે. બરાબર. એટલે આ ટ્રીક છે એને જોવાની કે હવે અંદર ઘી જોઈ શકે નહીં જોઈએ. ભૂકો થઈ જાય તો હજુ થોડું નાખવું પડશે. તો તમારે ત્યાં હોળી હોય ત્યારે કઈ કઈ સ્પેશિયલ વસ્તુ બનતી હોય છે? અમારે જો બધા હોળી ભૂખ્યા રહે ને, ઘણા લોકો આખું પૂનમ કરતા હોય તો સાંજે જમતા હોય, પણ ઘણા લોકો ઠંડુ ખાઈને ખાતા હોય તો ધાણી ખાય, ભેળ ખાય, પાણીપુરી બનાવે, ખજૂર ખાય. એટલે સવારે ઠંડુ ખાવાનું, પછી હોળીની પૂજા કરી અને પછી આપણે આખી જે ડીશ દાળ ભાત શાક લાડવા બનતા હોય છે. એવી રીતે કરતા લોકો નકોડો પૂનમે કરતા હોય છે, પછી સાંજે જમતા હોય એકવાર હોળી પૂજા કરે પછી. જો પલક લાડવા તૈયાર છે. હવે એની ઉપર ખસખસ લગાવીએ. ખસખસવાના લાડવા અધૂરા. બરાબર. હવે આપણે એને સર્વ કરીએ.
હોળીમાં ખાસ બનતા લાડવા તૈયાર છે. થેન્ક યુ રીમાબેન. રીમાબેન, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાના હોળી સ્પેશિયલ લાડવા શીખવ્યા એ બદલ ગુજરાતી રસોડું તરફથી તમારો ખૂબ ખૂબ આભાર અને એડવાન્સમાં હેપી હોલી. તમે પણ હેપી હોળી. જો તમે તમારી રેસિપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસિપી અને તેના ફોટા અમને અમારા WhatsApp નંબર 8238234001 પર મોકલી આપો અથવા તમે તમારી રેસિપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratiRasodu.com.